હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? વિદ્યાર્થી મિત્રો, આજના આપણા લેક્ચરની અંદર આપણે ધોરણ 10 ની બોર્ડની એક્ઝામની અંદર પૂછાતા મોસ્ટ આઈએમપી ફંક્શન છે એના વિશે આપણે અભ્યાસ કરીશું, જેના થકી આપણે બોર્ડની એક્ઝામની અંદર ફંક્શનની અંદર 9 માંથી 9 માર્ક કઈ રીતે મેળવવા એના માટે આપણે અભ્યાસ કરીશું. તો જે આપણો આજનો આ લેક્ચર છે ફંક્શનની ફફડાટી. તો આવો શરૂઆત કરીએ. ડોક્ટર મંસૂરી શું કહે છે કે ભરત you brain should stop taking brain tonic. એટલે યુ અહીંયા શું છે તો કે ડોક્ટર મંસૂરી ભરતને કહે છે કે યુ શુડ સ્ટોપ. આ બ્રેન અહીંયા નહીં આવે. યુ શુડ સ્ટોપ, તારે સ્ટોપ કરવું પડશે, સ્ટોપ કરવું જોઈએ. શું? ટેકિંગ એટલે લેવાનો, બ્રેન ટોનિક એટલે તું યાદ રાખવા માટે જે કંઈ દવા લેશ ને તારે સ્ટોપ કરવી પડે. ભાઈ એ ન લેવાય, એ ઈજા પહોંચાડે છે. તો ભરત છે એ એક્સચેન્જિંગ પ્લેઝન્ટ્રીઝ એટલે શુભેચ્છા દર્શાવવાની છે. તો શુભેચ્છા દર્શાવવા માટે શું આવશે જવાબ? તો જો શ્યોર, આઈ વિલ, શ્યોર, ચોક્કસ એમ. તો આ શુભેચ્છા નથી દર્શાવતો. શુભેચ્છા દર્શાવવા માટે શું કહે છે? જો થેન્ક યુ, આ શબ્દ તમને બતાવે છે. અને ભરત યોગ્ય જવાબ આપે. શું કહે છે? ઓકે સર, ઓકે, થેન્ક યુ, તમારો આભાર ફોર યોર એડવાઇસ, તમે સલાહ આપી એ બદલ તમારો આભાર. તો ઓપ્શન એ રાઈટ આન્સર થાય. અહીંયા શ્યોર હું બંધ કરી દઈશ, એની ક્યાં વાત છે? માય મોમ ડઝન્ટ લિસન ટુ મી. મારી મમ્મી મને સાંભળતી જ નથી, મને દવા આપે જ કરે છે. મમ્મી સાંભળી જાય કેવી એટલે નો આવે. ઓપ્શન સી ના આવે. ઓપ્શન ડી, આઈ થિંક આઈ શુડ, હું વિચારું છું મારે એવું કરવું જોઈએ. તો વિચારતો રહીશ, બંધ ક્યારે કરીશ? તમારો જવાબ શું આવશે? ઓપ્શન એ. નેક્સ્ટ પ્રશ્ન. બ્લેન્ડફોર્ડ ઇન્ક્વાયરી એઝ નેચર શું કે છે બ્લેન્ડફોર્ડ? તો કે ધ ઓલ્ડ વુમન, સોરી યંગ મેન, આઈ એમ નોટ મેનિલ. એટલે પ્રશ્ન એવું કહેવા માંગે છે કે બ્લેન્ડફોર્ડ છે એ ઇન્ક્વાયરી પૂછપરછ કરે છે. તો આ જે મેનિલ છે ને જવાબ આપે. શું કે છે? ઓલ્ડ વુમેન એટલે મેનિલ, સોરી ફરી જોઈએ આપણે શું કહેવા માંગે. તો જો બ્લેન્ડફોર્ડ છે એને શું કીધું? ઇન્ક્વાયરી એઝ નેચર, એને પૂછપરછ કરી. અને આ શું કહે છે કે ધ ઓલ્ડ વુમેન છે ને એ શું પાસ કરે છે? જવાબ આપે છે કે સોરી યંગ મેન. એટલે યંગ મેન કોને કહે છે? આ બ્લેન્ડફોર્ડને કહે છે કે સોરી, હું માફી માંગુ છું, આઈ એમ નોટ મેનિલ, હું મેનિલ નથી. આવું કોણ આપે છે જવાબ? વુમન આપે છે. તો એ જવાબ ક્યારે આપશે? તો કે જ્યારે આ બ્લેન્ડફોર્ડ છે એને એવો પ્રશ્ન પૂછ્યો હોય છે ને કે તમે મિસિસ મેનિલ છો, એવો પ્રશ્ન પૂછ્યો હોય છે ત્યારે જ જવાબ આપે ને. તો જો એક્સક્યુઝ મી, આર યુ મિસ મેનિલ, એટલે આ તમારો જવાબ થશે. તો જ પ્રશ્ન કર્યો ને. હવે આ પ્રશ્ન સી છે ને અહીંયા મેચ કરો. તો બ્લેન્ડફોર્ડ શું કહે છે? એક્સક્યુઝ મી, મને માફ કરજો, આર યુ મિસ મેનિલ, તમે મિસ મેનિલ છો? તો અહીંયા જે ઓલ્ડ વુમેન છે ને શું કહે છે? સોરી યંગ મેન, હું માફી માંગુ છું, આઈ એમ નોટ મેનિલ, હું મેનિલ નથી. એટલે ઓપ્શન સી તમારો રાઈટ આન્સર થાય. ભાઈ અહીંયા શું છે? વેર આર યુ ગોઈંગ, તું ક્યાં જાસ? ભાઈ એ જ્યાં જતી હોય ત્યાં જવા દે ને, આપણે કંઈ થોડીક ના પડાય. ત્યાર પછી ઓપ્શન બી, વેન વિલ ધ ટ્રેન ડિપાર્ટ ક્યાં છે? ભાઈ એની ક્યાં વાત છે? ગુડ ઇવનિંગ મિસ મેનિલ, ભાઈ ગુડ મોર્નિંગ, ગુડ નાઇટ, અહીંયા ક્યાં શુભેચ્છાની વાત થાય છે? અહીંયા તો પૂછપરછ થાય છે. ઓપ્શન તમારો કયો સાચો થશે? ઓપ્શન સી. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. બ્લેન્ડફોર્ડ શું કહે છે? વિલ યુ સેન્ડ મી યોર ફોટોગ્રાફ. બ્લેન્ડફોર્ડે પ્રશ્ન પૂછ્યો કે તું મને તારો ફોટો મોકલીશ. કોને પ્રશ્ન પૂછ્યો? મેનિલને. તો હવે મેનિલ શું જવાબ આપે છે? ડિનાઇંગ રિક્વેસ્ટ. ડિનાઇંગ એટલે શું? ડિનાઈ એટલે ના પાડવી. ડિનાઇડ એટલે શું થાય? ના પાડવી. તો અહીંયા શું કહે છે? ડિનાઇંગ રિક્વેસ્ટ, રિક્વેસ્ટ કરે છે, ના પાડતી રિક્વેસ્ટ કરે છે. હવે તો જો અહીંયા ડિનાઈ એટલે કે ના પાડે છે. તો ના પાડે છે તો હા વાળો તો જવાબ આપે નહીં. તો જો આ ઓકે, તો ઓકે એટલે તો હા થઈ ગઈ કહેવાય. અને અહીંયા ના પાડવાની વાત છે તો ઓપ્શન એ નો આવે. શ્યોર, વાય નોટ, હા શા માટે નહીં, એ જવાબ નો આવે કારણ કે અહીંયા તો ના જ છે. તો આ પણ જવાબ નો આવે. પછી આઈ એમ લિટલ કન્ફ્યુઝ અબાઉટ ધીસ, હું થોડીક કન્ફ્યુઝ છું આના વિશે કે તને ફોટો આપવો કે ન આપવો. નહીં આવે. ઓપ્શન ડી શું કહે? આઈ એમ સોરી, આઈ કાન્ટ ડુ સો. આઈ એમ સોરી, મારી સોરી, મને માફ કરી દે, ફોટા બોટા તને મળશે નહીં. એટલે ઓપ્શન ડી તમારો રાઈટ આન્સર થશે. આપણે ભણેલા છે ને પાઠ 10મા પાઠની અંદરથી ઇંગ્લિશની અંદર, તો એનો પ્રશ્ન છે. ઓપ્શન ડી ઇઝ ધ રાઈટ આન્સર.